બધાયને જય માતાજી, જય માં મોંગલ ને ટેમ્પામાં બધાય સામાન ભરી લીધો ને અમે બધાય જઈ દરિયા વછાળે ટાપુ છે ને ના રોકાવાથી ના કાંઈ મળે તો નહીં તો ખાવા તો જવે ને સામાન બધાય લઈ લીધો. દરિયા પોગી ગયા ને સામાન બધાય નીચે ઉતારી લીધો ને હર્ષલભાઈ ની તો અલગ જ મોજ હો. હાલો કપડા આપીને વાસણ આપો, એટલે સોરી કપડા આપીને વાસણ લ્યો. તો અમે મિત્રો જાય છીએ ટાપુમાં, જો આ બધું લઈને જાય છીએ. આને મોજ કહેવાય, સમજ્યા? ભલે છાતીના પાટિયા ભીંજાઈ જાય પણ મોજ તો કરી લેવાની જ થાય છે આપણે. હાલો બધાએ થોડો સામાન લઈ લીધો ને મસબો પીડર ના લઈ જવાનો છે ને મને આપી દેજો તાવડી કે બાપુજી ફૂટવા દેતી નકર રોટલા વિના રહેવું. તા તો નાના સબસ્ક્રાઇબર આવ્યા મને મળવાન બધાને મળીને મજા આવી ગઈ. હવે છે ને બધો સામાન લઈ જવાનો છે મસબામાં, આમાં ધીમે હાલવું પડે નકર આડોવડો પગ થયો ને તો પડીએ. બધાય સામાન નાખી દીધો ને અમે બધાય બેહી ગયા ને મસબો ધીમો હાલતો છો ટાપુ બાજુ. ટાપુએ પોગી ગયા ને જનકભાઈ તો નીચે ઉતરી ગયા પણ મને ઉતરવામાં બેગ લાગતી હતી. તા જનકભાઈ કે હું સૌ ને એમાં બેવાનું થોડું હોય પછી હું એ નીચે ઉતરી ગઈ. હીરવાદી કે હું તો આસમાન માં ઉડું એવું લાગે હો. સામાન બધે ઉતારી લીધો ને મસબો વઈ ગયો. આ છે અમારું નાનું એવું ઘર ને મેં તો પાણા ગોતી લીધા ને સુલો બનાવી નાખ્યો. હેમજીભાઈ બંધન ની કોળી કરી નાખી ને ચારે બાજુ દરિયો ને સુરત દાદા આથમતા હોય આવો નજારો તમે જિંદગીમાં પહેલી વાર જોયો. મેં બનાવી નાખ્યા બાજરાના રોટલા ને હીરવા દીદીએ ડુંગળીનું ને ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું. અમે બધા જમી